આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાની સામે આરોપો લગાવ્યા અને કુંવરજી બાવળિયાએ પછી એનો જવાબ પણ આપ્યો છે। સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે, કારણ કે કોળી સમાજના બે રાજકીય નેતાઓ સામે આવી ગયા છે અને બંને વચ્ચે તું મેં થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાની સામે આરોપો લગાવ્યા અને કુંવરજી બાવળિયાએ પછી એનો જવાબ પણ આપ્યો છે। એટલે આ જે વિવાદ ઊભો થયો એને કારણે સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ગરમાટો આવ્યો છે। આમ પણ સૌરાષ્ટ્રનું રાજકારણ એવું છે કે ભાજપનો આંતરિક વિખવાદ હોય તો પણ મોટો ગરમાટો આવી જાય અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ કે ભાજપનો આંતરિક ઝઘડો હોય તો એ પણ સૌરાષ્ટ્રના રાજકારણની અંદર હોબાળો મચાવી દેતું હોય છે। તો આના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જસદણના શિવપુર ગામે એક કોળી સમાજની સભા હતી અને એની અંદર આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજસિંહ સોલંકી હાજર રહ્યા હતા। બ્રિજરાજે સ્ટેજ ઉપરથી કુંવરજી બાવળિયાની સામે આરોપો લગાવ્યા અને એવું કીધું કે ઘનશ્યામ રાજપરાની હત્યા જ્યારે થઈ ત્યારે કોઈ નેતાએ એમની સામે જોયું નહોતું, કોઈ નેતા એમની મદદે નહોતું આવ્યું અને કોળી સમાજ જ્યારે પોલીસ સ્ટેશન ન્યાય માટે ગયો તો કોળી સમાજના લોકો પર લાઠીચાર્જ થયો અને 92 નિર્દોષ વ્યક્તિઓ પર ખોટા કેસ થયા। પરંતુ કોળી સમાજના નેતા કેબિનેટ મંત્રી હોવા છતાં ન્યાય માંગવા જવું પડે એ શરમની વાત છે। અને જે સમાજે એમને ચૂંટાડ્યા, જે સમાજે એમને વોટ આપ્યા, એમની સાથે આ કેબિનેટ મંત્રીએ વિશ્વાસઘાત કર્યો છે। એ પછી બ્રિજરાજ સોલંકીએ આગળ કીધું કે તમારી સરકારમાં જો તમારું સાંભળવામાં નહીં આવતું હોય તો પાર્ટીનો ખેસ ઘરે મૂકી દો અને આંદોલન કરવા માટે અમારી સાથે આવી જાઓ। સોલંકીએ સાથે એમ પણ કીધું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે। હવે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાએ જાહેર સ્ટેજ ઉપરથી કુંવરજી બાવળિયાની સામે નિશાન સાધ્યું એટલે કુંવરજી બાવળિયા પણ એક સ્કૂલમાં કાર્યક્રમમાં ગયા હતા તો એમણે પણ સાથે સાથે સપાટો બોલાવી દીધો અને બ્રિજરાજ સોલંકીનો જવાબ આપી દીધો। એમણે બ્રિજરાજ સોલંકીનું નામ નથી લીધું પરંતુ નિશાન એમની તરફ જ હતું। કુંવરજી બાવળિયાએ કીધું કે ભાવનગરથી આવીને મૂછ ચડાવીને જે લોકો કહે છે એમનામાં કોઈ પ્રકારની ત્રેવડ નથી અને ભાવનગરથી આવીને બોલીને ચાલ્યા જાય છે। સાથે સાથે એમણે એમ કીધું કે કોઈ કૂતરો મારું મોઢું ચાટી જાય તો હું થોડું કૂતરાનું મોઢું ચાટવા જવાનો છે। મતલબમાં આ બંને કોળી સમાજના જે નેતાઓ છે એ સામે આવી ગયા છે અને બંને તું મેં થઈ ગયું છે। કોળી સમાજની લગભગ ગુજરાતમાં 2 કરોડની વસ્તી છે અને કોળી સમાજમાં ઘણી વખત જુદી જુદી બાબતો ઉપર વિવાદ ઊભા થતા હોય છે, પ્રતિનિધિત્વ માંગવા વિશે કે કંઈ પણ બાબતે। એટલે કોળી સમાજનો ઇસ્યુ ઘણી વખત મોટો થતો હોય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।